નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ઝારખંડના વિદ્યાર્થી આંદોલનની વાત કરવાના છીએ અને કેન્દ્રમાં ઝારખંડની આડશે 15 દિવસ પછી કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ એ સંસદ ગૃહમાં આવવા તૈયાર થયા હોવાની આજે જાહેરાત થઈ છે. આવે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે, કારણ કે વિપક્ષનું એમ કહેવું છે કે એમણે બહુ સ્પષ્ટપણે કહેવું જોઈએ કે પેલેટ ગન એ કોના આદેશથી ચલાવવામાં આવી, જંતર મંતર પરના જે આંદોલનકારી વિદ્યાર્થીઓ હતા એમના ઉપર એનો જવાબ છે ને એમણે આપવો જોઈએ. જો એમને ખબર નથી તો એ હોદ્દા ઉપર રહેવાને લાયક નથી, અને જો એમણે આવો આદેશ આપ્યો છે તો એમણે છે ને સત્તામાંથી જવું જોઈએ. એમણે વિપક્ષની આ વાત હવે એ સ્વીકારે છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. પણ ઝારખંડમાં છેલ્લા કેટલાક દિવસથી દેવેન્દ્રનાથ મહતો એમના આમરણ ઉપવાસ અને વિદ્યાર્થીઓની માગણીઓ પરીક્ષાઓને લગતી, એમાં મુખ્યમંત્રી ત્યાંના હેમંત સોરેન, ઝારખંડ મુક્તિ મોરચાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાથે સરકાર ચલાવનાર હેમંત સોરેન, તમને પરિચય છે એમનો. નરેન્દ્ર મોદીએ એમને પટાવવા, એનડીએમાં લાવવા બહુ જ ધમપછાડા કર્યા હતા. એનડીએમાં એ આવ્યા નહીં એટલે 5 મહિના સુધી હેમંત સોરેનને ચીફ જસ્ટિસ ઓફ ઝારખંડ હાઈકોર્ટના નિર્દેશ મુજબ જે કહેવામાં આવ્યું એ શબ્દો હું કોટ કરું તો, હેમંતની સામે પ્રથમદર્શી કેસ પણ થતો નથી. ઈડીની ફટકાર એમને લગાવી, પરંતુ 5 મહિના સુધી હેમંત સોરેનને જેલમાં રાખવાનું પાપ નરેન્દ્ર મોદીએ કર્યું છે અને નરેન્દ્ર મોદીને આંખમાં કણાની જેમ ખૂંચે છે. બીજું એ છે કે રાહુલ ગાંધીની કોંગ્રેસ સાથે એમની સરકાર ચાલે છે, એટલે રાહુલ ગાંધીને પણ ભીંસમાં લેવાની કોશિશ એ ઝારખંડની અંદર વિદ્યાર્થીઓના ખભે બંદૂક રાખીને, આ શબ્દ પ્રયોગ હું કરી રહ્યો છું, બંદૂક એકચ્યુઅલ અર્થમાં નહીં, પણ વિદ્યાર્થી આંદોલનની આડશે હેમંત સોરેન અને રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી ત્યાંની પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે ભાજપ અને યુવા પાંખ, આ બધાના ઈશારે આંદોલનને વકરાવવાની કોશિશ કરવામાં આવી. આપણે વિદ્યાર્થીઓની માગણીઓ સાથે સંમત છીએ. હું બહુ વ્યક્તિગત રીતે પણ વિદ્યાર્થીઓની માગણીઓ સાથે સંમત છું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓની માગણીઓ સાથે હું ઊભો છું. લોકસભામાં વિપક્ષના નેતા એ માત્ર જંતર મંતર પરના વિદ્યાર્થી આંદોલનકારીઓની સાથે જ નહીં, પરંતુ ઝારખંડમાં પણ, રાંચીમાં પણ જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા એમની માગણીઓ સાથે સંમત હતા અને મુખ્યમંત્રીની સંવેદના પણ એ હતી. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે એમણે હેમંત સોરેન અને કોંગ્રેસને બદનામ કરવાની કોશિશ કરી અને વિધાનસભા પર ધસી જવાની કોશિશ કરી, ત્યારે સ્વાભાવિક રીતે પોલીસે એમને રોકવા પડે વિદ્યાર્થીઓને. પરંતુ પોલીસે જે હળવો લાઠીચાર્જ કર્યો અથવા પાણીનો મારો કર્યો, હળવો મારો કર્યો, આવું આજ તકના ત્યાંના રિપોર્ટરે એની ચેનલ ઉપર કહ્યું. ડિબેટમાં પણ એ કહેવામાં આવ્યું, એમને કોટ કરવામાં આવ્યા. એમનું નામ છે આશુતોષ મિશ્રા. ગોદી મીડિયાની અંદર પણ આ વાત બહુ સ્પષ્ટ કરી દેવામાં આવી. વિદ્યાર્થીઓની સાથે સત્તાવાળાઓએ મંત્રણાઓ કરી, 3 રાઉન્ડ થયા, પરંતુ મોટાભાગની માગણીઓ એમની મનાયા છતાં
એક સીબીઆઈની તપાસ આપો એ માગણી એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એ કરવામાં આવી રહી હોવાની વાત હેમંત સોરેન સ્વીકારી શકે એવી સ્થિતિમાં નહોતા, એટલે એ મુદ્દો વિવાદનો રહ્યો છે. પરંતુ આજે જ્યારે એમના ઉપર લાઠીમાર થયો, એમના પર પાણીના ધોધ છોડવામાં આવ્યા, ત્યારે રાહુલ ગાંધીએ એને પણ વખોડી દીધો છે. અને રાહુલે જે સ્ટેટમેન્ટ કર્યું, આમ તો એમણે પ્રેસ કોન્ફરન્સ પણ લીધી અને એણે કહ્યું કે ઝારખંડ મેં, એણે જે ટ્વીટ કર્યું છે હું વાંચું છું, झारखंड में विरोध प्रदर्शन कर रहे छात्रों के खिलाफ बल का इस्तेमाल गलत है. પોતાની સરકારની સામે એ કહી રહ્યા છે. छात्रों को शांतिपूर्ण विरोध का अधिकार है और बातचीत से ही समाधान निकल सकता है. झारखंड सरकार को इन छात्रों की बात सुननी चाहिए और हर समस्या का तुरंत समाधान करना चाहिए. અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ પણ લીધી, કારણ કે પ્રાઇમ મિનિસ્ટરની જેમ એ પત્રકારોની પરિષદથી અને પત્રકારોના પ્રશ્નોથી ભાગતા નથી. એટલે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ લીધી એમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે 15 દિવસથી જે ગૃહમંત્રી સંસદ ગૃહમાં આવતા નથી, ભાગતા ફરે છે, એમને અમે 3 જ સવાલો કર્યા હતા. અને એ 3 સવાલો એ છે, અને આજે પણ એ વાત ઉપર અમે અડગ છીએ. આજે ભલે કિરણ રિજિજુએ કહ્યું હોય કે અમિત શાહ એ છાત્રો પર જે અત્યાચાર થયો જંતર મંતર ઉપર એના વિશે નિવેદન કરવા ઉપરાંત ચર્ચામાં પણ ભાગ લેવા માટે તૈયાર છે, પરંતુ એ કેટલા તૈયાર છે એ પાછો પ્રશ્ન છે. પણ રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે પહેલી વાત તો એ છે કે પેલેટ ગન નો ઉપયોગ કોના આદેશથી થયો? અમિત શાહે આદેશ આપ્યો હોય તો એ પોતે સ્વીકારે, નિવેદન કરે અને એ છે ને એમનું રાજીનામું આપવું જોઈએ. બીજું કે ધારો કે એમણે એમના આદેશથી આંદોલનકારીઓ ઉપર અત્યાચાર ન થયો હોય, પેલેટ ગનનો ઉપયોગ ન થયો હોય, તો એ ઇનકોમ્પિટન્ટ હોમ મિનિસ્ટર છે, એટલે પણ એમણે જવું જોઈએ. અને બીજી વાત એ એમનું રાજીનામું એમણે આપવું જોઈએ એ કહે છે. અને ત્રીજી વાત કે પ્રાઇમ મિનિસ્ટરે પોતે માફી માંગવી જોઈએ કે છાત્રો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો. હવે આજે જે ઝારખંડમાં થયું, તો ઝારખંડની અંદર જે ઘટનાક્રમ બન્યો, મને લાગે છે કે ઝારખંડની સરકારે સંવેદનશીલ રીતે તત્કાળ મંત્રણાઓનું આયોજન કર્યું. આ દેવેન્દ્રનાથ મહતો એમણે અનશન ચાલુ રાખ્યા છે, પણ મોટા ભાગના આંદોલનકારી વિદ્યાર્થીઓ એ છે ને વિખેરાયા છે. એક માગણી એમની સ્વીકારાઈ નથી. સીબીઆઈ તપાસની માગણી પરીક્ષાઓના સંદર્ભમાં થવી જોઈએ. બાકીની બધી જ માગણીઓ, 98% માગણીઓ વિદ્યાર્થીઓની એ ત્યાંની સરકારે મંત્રણાઓના 3 રાઉન્ડમાં એણે સ્વીકારી લીધી છે. અને એટલે સુધી કે ગઈકાલે જે ત્યાંનું જે પબ્લિક સર્વિસ કમિશન હતું, ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન, એના 3 સભ્યોના રાજીનામા પડી ગયા હતા. અને આજે પબ્લિક સર્વિસ કમિશનના પૂર્વ ચેરમેન એલ ખિયામ્તે એમની ધરપકડ કરવામાં આવી છે. આ પણ વિદ્યાર્થીઓની માગણીના અનુસંધાનમાં કરવામાં આવી છે. અને 2 કરોડ રૂપિયાની કથિત લેણદેણની જે વાત છે એની પણ એમને પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આંદોલનકારીઓ જે રીતે વિધાનસભા પર માર્ચ લઈ ગયા હતા અને એમને રોકવાની કોશિશ પોલીસે કરી, છતાં એમને એ રોકાયા નહોતા, ત્યારે પોલીસે એમના પર લાઠીમાર કરવો પડ્યો અને પાણી છોડવું પડ્યું હતું એમને રોકવા માટે. દેવેન્દ્ર મહતો 9 દિવસથી ઉપવાસ ઉપર છે. એ સ્ટુડન્ટ લીડર છે. એમણે કહ્યું હતું
કે કાંટાળા તારની વાડ અને બેરિકેડ પાર કરીને, અને એ તો પાછા છે ને એમ્બ્યુલન્સમાં વ્હીલચેરમાં એ ત્યાં આગળ માર્ચમાં જોડાયા હતા. અને કોકરોચ જનતા પાર્ટી જે આમાં તો માત્ર નૈતિક ટેકો આપી રહી હતી, એણે હમ સબ આપકે સાથ હૈ એવું આશુતોષ રાંકા એના જે પ્રવક્તા છે એણે કહ્યું છે. વિદ્યાર્થીઓની 98% માગણીઓ એ સ્વીકારાઈ છે, પરંતુ સીબીઆઈની માગણી ઉપર એ લોકો હજી અડગ છે વિદ્યાર્થીઓ. અને સીબીઆઈની માગણી ભારતીય જનતા પાર્ટી એટલા માટે પણ એમને આગ્રહ કરી રહી છે કે તમારે આ જીત કરવી જોઈએ. ત્યાંની સરકાર એ સીઆઈડી તપાસની તો જાહેરાત કરી ચૂકી છે, પોલીસ તપાસ થવાની છે, થઈ રહી છે, બધી જ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ સીબીઆઈની તપાસ થાય તો કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, એટલે ફરીને એકવાર હેમંત સોરેનને બદનામ કરવાની, એમની સરકારને બદનામ કરવા માટેની એ ગોઠવણ કરી શકે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગઈકાલથી જ ત્યાં પેલેટ ગનનો એક વિડીયો શેર કરીને એમ કે જો અહીંયા પણ પેલેટ ગન છે, પણ પેલેટ ગન ચાલી નથી ત્યાં. અને પેલેટ ગન માટે સેન્ટ્રલ ફોર્સિસ એ જ એની સૂચના આપી શકે અથવા તો પેલેટ ગન ઇસ્યુ કરી શકે. એ વાત કદાચ એના જે સંરક્ષણ રાજ્યમંત્રી જે ત્યાં આગળ નિવેદન કરી રહ્યા હતા એ ભૂલી ગયા હશે, કાં તો એમને ખ્યાલ નહીં હોય. પણ પેલેટ ગનનો ઉપયોગ થયો નથી. એમ છતાં રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે ઝારખંડના આ આંદોલનકારી વિદ્યાર્થીઓ ઉપર જે બળ પ્રયોગ થયો એને પણ એમણે વખોડ્યો છે. ભલે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની સંયુક્ત સરકાર હોય તો પણ મને લાગે છે કે આજે વિદ્યાર્થી આંદોલન એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓ એ વિખેરાયા છે, અને આગળ ઉપર એમની જે બાકીની માગણીઓ છે એ માગણીઓ એ સ્વીકારવી, કઈ રીતે સ્વીકારવી અથવા શું કરવું, એની સમસ્યાઓનો કઈ રીતે ઉકેલ લાવવો, એના વિશે હેમંત સોરેન એ બહુ સ્પષ્ટપણે એ કાર્યવાહી કરશે એવી ખાતરી પણ આપવામાં આવી છે. હવે બીજી વાત બહુ મહત્વની છે. ગુજરાતમાં સરકારી પરીક્ષાઓ, જીપીએસસીની પરીક્ષાઓમાં ધાંધલી જે થઈ રહી છે, બીજાની અંદર પેપરો ફૂટી રહ્યા છે, એની કોઈ તપાસની વાત નથી કરાતી, કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઉત્તર પ્રદેશમાં અનેક પરીક્ષાઓમાં ગોટાળા થયા છે, પેપરો લીક થયા છે, પણ ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે ત્યાંની વાત નથી કરાતી. રાજસ્થાનની વાત નથી કરાતી કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મધ્યપ્રદેશની વાત નથી કરાતી કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. બિહારની વાત નથી કરાતી કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એના પછી બંગાળની વાત નથી કરાતી કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. અને શિક્ષણની અંદર જે લોકોએ ત્યાં કૌભાંડો કર્યાની વાત ઘણા વખત સુધી તૃણમૂલ કોંગ્રેસના જે લોકો કરી એમાં સંડોવાયેલા છે, એમ મોદી અને એમની ભારતીય જનતા પાર્ટી અને ઈડી સીબીઆઈ ત્યાં આગળ ત્રાટકતી હતી, એમાંના ઘણા બધા અત્યારે મિનિસ્ટર થઈ ગયા, ઘણા બધા એનડીએમાં જોડાઈ ગયા, અને એ બધો મામલો છે ને થાળે પડી ગયો. પણ અહીંયા એક આજ તકનો એક બીજો ઉલ્લેખ, એક રિપોર્ટનો ઉલ્લેખ પણ કરવા જેવો છે કે કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે બિહાર અને બંગાળથી આવ્યા છીએ. તો કે કોણે પૂછ્યું આજ તકના સંવાદદાતાએ કે કોણે તમને મોકલ્યા? તો કે ભારતીય જનતા પાર્ટીએ. શાને માટે આવ્યા છો કે ખબર નથી. તમે જુઓ શું ખેલ ચાલી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર એ ગોટાળા કરે તો એની સામે આંદોલન ન થઈ શકે. એને છે ને એના વિશે એ અત્યાચાર કરે તો એની વાત ન થાય, પરંતુ ઝારખંડ મુદ્દે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસને બદનામ કરી શકાય એની કોશિશ
આ આંદોલનની અંદર ભારતીય જનતા પાર્ટી વાળાઓ કરી રહ્યા છે એ તમને આંખે પાટા બાંધો તો પણ કાને સંભળાય એવી વાત છે. જે અંધભક્તો છે એ લોકો પણ અત્યારે આ બધી વાતો કરવાના છે અને દરમિયાન કોકરોચ જનતા પાર્ટી શું કરે છે એના ઉપર પણ આપણે આવતા દિવસોમાં વધારે વાત કરીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપણે વિદ્યાર્થીઓને એમની વાજબી માગણીઓને પક્ષે છીએ. વિદ્યાર્થીઓની શિક્ષણ વ્યવસ્થા બદલવાની વાત જે છે એને પક્ષે છીએ અને એની સાથે સાથે આપણે ગાંધીના સત્ય અને અહિંસાના માર્ગે જ આંદોલન થાય અને હિંસાચાર ન ફેલાય એને પક્ષે છીએ. હિંસાચાર સરકાર તરફથી પણ ન થવો જોઈએ અને આંદોલનકારીઓ તરફથી પણ ન થવો જોઈએ એવું બહુ દ્રઢપણે માનીએ છીએ. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.